આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવેલી સરકારી કોલેજનું કામ અધૂરું હોવા છતાં લોકાર્પણ કરવાની તૈયારીઓ સામે વિવાદ ઉભો થયો। નવનિર્મિત કોલેજ બિલ્ડિંગનું કામ પૂરું ન થયું હોવા છતાં મંત્રી પ્રદ્યુમન વાજા હસ્તે રવિવારે લોકાર્પણ થવાનું છે। ચર્ચા છે કે સ્થાનિક રાજકીય દબાણના કારણે અધૂરી કામગીરી સ્વીકારી લેવામાં આવી। મહત્વની વાત એ છે કે બિલ્ડિંગને હજુ સુધી ફાયર એનઓસી પણ મળી નથી। અગાઉના આચાર્યએ અધૂરા કામને કારણે બિલ્ડિંગ સ્વીકાર્યું નહોતું, જ્યારે હાલના આચાર્યએ અધૂરી કામગીરી છતાં બિલ્ડિંગ સ્વીકારી લીધી છે। શિક્ષણ કાર્ય શરૂ છે, છતાં લોકાર્પણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થવાનો છે। બિલ્ડિંગની કામગીરી અધૂરી છે, છતાં પણ લોકાર્પણ કરવાની તૈયારીઓ જોવા મળી રહી છે। તેના કારણે આ સમગ્ર વિવાદ જોવા મળી રહ્યો છે। 2 વર્ષથી આ બિલ્ડિંગ તૈયાર હતું, પરંતુ ત્યાંના જે પ્રિન્સિપાલ હતા એને જે અમુક માળખાકીય સુવિધાઓ બિલ્ડિંગમાં ખૂટતી હતી અને જે પ્રમાણેનું ટેન્ડરિંગ હતું એ પ્રમાણે અમુક કામો નહોતા થયા, એટલે આ બિલ્ડિંગનો સ્વીકાર કરવામાં નહોતો હોતો। પરંતુ હવે કદાચ એ કામો પૂર્ણ થયા હશે અને 15 તારીખે એનું લોકાર્પણ થવા જઈ રહ્યું। ત્યારે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જે પ્રમાણે આજે પણ એમના પ્રિન્સિપાલે અમુક મીડિયાના માધ્યમથી જણાવ્યું છે, મેં એમની 1-2 વાતો પણ સાંભળી છે, એમને હજુ પણ એવું સ્વીકાર્યું છે કે ત્યાં પાણીની પરબ, ગ્રાઉન્ડ, કમ્પાઉન્ડ વોલ, ઇલેક્ટ્રિકનું હજુ। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, નવનિર્મિત કોલેજ બિલ્ડિંગનું કામ પૂરું થયું નથી, છતાં મંત્રી પ્રદ્યુમન વાજા હસ્તે રવિવારે લોકાર્પણ થવાનું છે, એ વિશે ચર્ચાઓ જોવા મળી રહી છે, વિગત જણાવશો? ફઝલ, કરવાની નેતાઓની જે ઘેલસા જાગી છે, જેને લઈને હાલ જે વિરોધનો વંટોળ છે તે છવાઈ જવા પામ્યો છે। ખાસ કરીને જે પાટડીમાં કોલેજનું કામ અધૂરું હોવા છતાં પણ રવિવારના દિવસે જે પ્રદ્યુમન વાંઝા મંત્રી છે તેના દ્વારા લોકાર્પણ કરવાની તૈયારી છે તે દેખાડવામાં આવી છે અને આમંત્રણ પત્રિકા પણ વાયરલ કરવામાં આવી છે। સ્થાનિક રાજકીય નેતાઓના પોલિટિકલ પ્રેશરના કારણે અધૂરું કામ સ્વીકારી લેવામાં આવ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ખાસ કરીને જે નવી બનાવવામાં આવેલી કોલેજ છે તેમાં હજુ સુધી ફાયર એનઓસી નથી લગાવવામાં આવી, રંગરોગાનના કામો બાકી છે, ગ્રાઉન્ડને લગતી કામગીરી બાકી છે, તે છતાં પણ લોકાર્પણ કરી નાખવાની તૈયારી નેતાઓ દ્વારા દેખાડવામાં આવતા હાલમાં ચકચાર મચી જવા પામ્યો છે। હાલની તબક્કામાં જે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે પણ પૂરી વપરાઈ નથી, ત્યારે રવિવારના દિવસે જે મંત્રી પ્રદ્યુમન વાંઝા છે તેના દ્વારા આ કોલેજનું લોકાર્પણ કરવાનું છે। હાલમાં જે આ કોલેજ છે તેનું કામ અધૂરું હોવા છતાં પણ આચાર્ય દ્વારા આ કોલેજનું બિલ્ડિંગ સ્વીકાર કરી લેવામાં આવ્યું છે। જે મંત્રી આવવાના છે તેમનું પોલિટિકલ પ્રેશરના કારણે આચાર્ય દ્વારા જે બિલ્ડિંગ પણ સ્વીકારી લેવામાં આવ્યું છે અને રવિવારના દિવસે લોકાર્પણ કરી નાખવાની તૈયારી દેખાડવામાં આવતા હાલમાં એક ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે। જી આભાર માહિતી આપવા માટે।